આજકાલ હમણાં સુવર્ણ પ્રાશન શબ્દ બહુ પ્રચલિત થયો છે. તમે આ શબ્દ ઘણા બધાના મોઢે સાંભળતા હશો અને એમાં પણ જેમને ત્યાં હમણાં જ બાળકનો જન્મ થયો છે એ લોકોને આ શબ્દ વારંવાર સાંભળવા મળતો હશે. તો આજના આ વિડીયોમાં આપણે સુવર્ણ પ્રાશન વિશેની બધી માહિતી મેળવીશું. સુવર્ણ પ્રાશનમાં મુખ્યત્વે બે શબ્દો આવેલા છે. એક છે સુવર્ણ અને બીજું છે પ્રાશન. સુવર્ણ એટલે સોનું, પ્રાશન એટલે કે ચટાડવું. સુવર્ણ પ્રાશન એટલે સુવર્ણ અને બીજી અન્ય ઔષધિઓ તથા આ બધી ઔષધિઓને ઘી અને મધમાં મિક્સ કરીને બનાવવામાં આવતી ઔષધિ જે બાળકોને આપવામાં આવે છે. પહેલાના સમયમાં તમે સાંભળ્યું હશે કે બાળક જન્મે એટલે તરત સોનું ઘસીને આપતા હતા. આ એક સુવર્ણ પ્રાશનનો જ ભાગ હતો. આ સુવર્ણ પ્રાશન તે જમાનામાં પણ પ્રચલિત હતું અને ત્યારના લોકો એમને જે સિસ્ટમ આવડતી ત્યારે જે અનુકૂળતા હતી એ પ્રમાણે સુવર્ણ પ્રાશન આપતા હતા. આ સુવર્ણ પ્રાશન બાળકને જન્મથી લઈને 10 થી 12 વર્ષ સુધી આપી શકાય છે. તો આજના વિડીયોમાં આપણે સુવર્ણ પ્રાશન કોને આપવું જોઈએ, કેટલું આપવું જોઈએ, ક્યારે આપવું જોઈએ અને એ કેવી રીતે બને છે, ઉપરાંત એના ફાયદાઓ શું છે એના વિશે માહિતી મેળવીશું. સુવર્ણ પ્રાશન એ ઋષિઓએ વર્ણવેલું આયુર્વેદિક વેક્સિનેશન કહી શકાય. સુવર્ણ પ્રાશન આપવાનો મુખ્ય હેતુ બાળક બીમાર ન પડે, એનો શારીરિક માનસિક વિકાસ સારી રીતે થાય એ હોય છે. આયુર્વેદમાં સુવર્ણ પ્રાશનનું વર્ણન મહર્ષિ કાશ્યપે એમની કાશ્યપ સંહિતામાં કહેલું છે. કાશ્યપ ઋષિ એ મુખ્યત્વે બાળકોના રોગ વિશેની બધી માહિતી આપેલી છે એમની સંહિતામાં. ત્યાં એમણે નિયમિત રૂપે સુવર્ણ પ્રાશન લેવાથી શું ફાયદા થાય છે એ જણાવ્યું છે. સુવર્ણ પ્રાશનમ હિ એતદ મેઘાગ્નિ બલવર્ધનમ આયુષ્યમ મંગલમ પુણ્યમ ઋષ્યમ વર્ણ્યમ ગ્રહ અપહમ માસાત પરમ મેઘાવી વ્યાધિર્ભીનશ્ચ દૃશ્યતે ષડભી માસેહિ શ્રુતધરઃ સુવર્ણ પ્રાશનાદ ભવેત. આ શ્લોકમાં સુવર્ણ પ્રાશનના ફાયદા જણાવતા મહર્ષિ કાશ્યપ જણાવે છે કે સુવર્ણ પ્રાશનનો ઉપયોગ રેગ્યુલર કરવાથી બાળક મેઘાવી એટલે કે બાળકની યાદશક્તિ અને બુદ્ધિ શક્તિ બહુ સારી બને છે. બીજો ફાયદો જણાવે છે અગ્નિવર્ધનમ એટલે કે રેગ્યુલર સુવર્ણ પ્રાશનના ઉપયોગથી બાળકનો અગ્નિ સારો રહે છે, એટલે કે જઠરાગ્નિ સારી રહે છે, જેના કારણે બાળકને ખોરાક સારી રીતે પચે છે અને એનો ગ્રોથ સારી રીતે થાય છે. બીજો ફાયદો જણાવતા કહે છે કે બલવર્ધનમ એટલે કે સુવર્ણ પ્રાશનથી બાળકનું બળ વધે છે, એનો સ્ટેમિના વધે છે. બીજો એક શબ્દ વાપર્યો છે મહર્ષિ કાશ્યપે, આયુષ્યમ એટલે કે બાળકની આયુષ્ય વધારનારું છે. પુણ્યમ એટલે કે બાળક માટે પુણ્યદાયક છે. અને સુવર્ણ પ્રાશનના ઉપયોગથી બાળકનો વર્ણ એટલે કે બાળકનો કોમ્પ્લેક્શન, સ્કિનનો ટોન અને એનો કલર સારો થાય છે. ગ્રહાપહમ એટલે કે બાળકને અલગ અલગ વ્યાધિઓથી આ સુવર્ણ પ્રાશન બચાવે છે. એટલે કે બાળક વારંવાર માંદું પડતું નથી. એટલે કે વાયરસ, બેક્ટેરિયા જન્ય જે રોગો ઋતુઓના કારણે થતા હોય છે કે અન્ય ઇન્ફેક્શન થતા હોય છે એ ઇન્ફેક્શનથી બાળકનું રક્ષણ કરે છે. આ ઉપરાંત વધુમાં મહર્ષિ કાશ્યપ જણાવે છે કે 6 મહિના સુધી રેગ્યુલર સુવર્ણ પ્રાશન આપવાથી બાળક શ્રુતધર બને છે. એટલે કે 6 મહિના આપવાથી બાળકને સાંભળેલું એક જ વારમાં તરત યાદ રહી જાય છે. એટલે કે બાળકની સ્મરણ શક્તિ, યાદ શક્તિ ખૂબ શાર્પ બને છે અને જલ્દીથી એને યાદ રહી જાય છે. હવે આપણે જોઈએ કે આ સુવર્ણ પ્રાશન કઈ રીતે બને છે, એની બનાવવાની વિધિ શું હોય છે. સુવર્ણ પ્રાશનમાં મુખ્ય દ્રવ્યોમાં સુવર્ણ ભસ્મ હોય છે. સુવર્ણ ભસ્મ એટલે કે જે આપણે સોનું જોઈએ છે એ જ સોનાની ભસ્મ બનાવેલી હોય છે. પણ એની વિધિ હોય છે. એટલે કે પેલા જે સોનું આપણે જોઈએ છે એ જ સોનું જે પ્યોર ગોલ્ડ હોય છે એને ફરીથી શુદ્ધ કરવામાં આવે છે. એટલે કે એનું શોધન કરવામાં આવે છે. એની ખૂબ લાંબી વિધિ હોય છે. એ સોનાને શુદ્ધ કર્યા પછી એની ભસ્મ બનાવવાની હોય છે. એ ભસ્મ બનાવવા માટે સોનાના પતરા બનાવીને એટલે કે સોનાને કટ કરીને એના પતરાને અલગ અલગ વિધિઓમાં એટલે કે અલગ અલગ વનસ્પતિઓના રસમાં ઘૂંટીને પછી ફૂટ એટલે કે અગ્નિ આપવામાં આવે છે. એટલે કે એને બાળવામાં આવે છે અને ત્યારબાદ એની ભસ્મ બને છે. આ ખૂબ લાંબી પ્રોસેસ હોય છે અને એ વારંવાર થતી હોય છે.
ત્યારે સોનાની શુદ્ધ સુવર્ણ ભસ્મ બનતી હોય છે. સુવર્ણ ભસ્મ બાદ એમાં અલગ અલગ મેધી ઔષધિઓ ઉમેરવામાં આવે છે, જેમ કે બ્રાહ્મી, શંખપુષ્પી, વચા. આ મેધી ઔષધિ એટલે કે જે બાળકની બુદ્ધિ વધારનાર હોય, બાળકની સ્મરણ શક્તિ વધારનાર હોય એવી ઔષધિઓને મેધી ઔષધિઓ કહેવામાં આવે છે. આ ઔષધિઓ બાદ બીજું ઔષધ આવે છે ગાયનું ઘી. ગાયનું ઘી ઉમેરવામાં આવે છે. ઉપરાંત અન્ય ઔષધિમાં હોય છે વિડંગ, અતિવિષા, અમૃતા સત્વ, જે બાળકના પાચનને સારું કરતું હોય છે. અને આ ઉપરાંત મધ પણ ઉમેરવામાં આવે છે. એટલે કે સુવર્ણ ભસ્મ, મેધી ઔષધિઓ, અન્ય ઔષધિઓ, આ બધું પાવડર ફોર્મમાં હોય છે. એ બધાનું ચૂર્ણ હોય છે અને એમાં ગાયનું ઘી અને મધ અસમાન માત્રા, એટલે કે ઘી અને મધ સમાન માત્રામાં નથી હોતું, અલગ અલગ માત્રામાં હોય છે. એ લઈને આ બધી ઔષધિઓના પાવડરને ઘી ને મધમાં મિક્સ કરીને ઘૂંટવામાં આવે છે. આ ઘૂંટવાનું અમુક સમય સુધી ચાલે છે, જ્યાં સુધી આ ઔષધિઓ એકદમ ઘી અને મધમાં મિક્સ ના થઈ જાય. આ ઘૂંટવાનું થયા પછી સુવર્ણ પ્રાશન તૈયાર થાય છે. અમારે ત્યાં સુવર્ણ પ્રાશન પુષ્ય નક્ષત્રના દિવસે જ બનતું હોય છે. પુષ્ય નક્ષત્ર એટલા માટે કે એ દિવસ ખૂબ મહત્વનો હોય છે. એ મહિનામાં એક જ વાર આવે છે અને એ દિવસે કરેલું કાર્ય વધારે સફળદાયી હોય છે. એટલા માટે આ નક્ષત્રનું મહત્વ રહેલું છે. હવે આપણે સુવર્ણ પ્રાશન ક્યારે, કોને અને કેટલું લેવું તેના વિશેની માહિતી આપશું. અત્યારે એક એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે સુવર્ણ પ્રાશન માત્ર મહિનામાં એક જ વાર પુષ્ય નક્ષત્રના દિવસે આપવું, એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જે ખરેખર યોગ્ય નથી. શાસ્ત્રમાં સુવર્ણ પ્રાશન ક્યારે આપવું એના માટે શરૂઆત, એટલે કે તમારે એવું કહી શકાય કે સ્ટાર્ટિંગ શરૂઆત તમે જન્મથી આપી શકો. ઉપરાંત જો તમે જન્મથી આપવાનું ચૂકી ગયા હોય તો તમે એવું કરી શકો કે જે શરૂઆત કરવાના હોય, એટલે કે તમારો ફર્સ્ટ ડે હોય, એ તમે મુહૂર્ત જોઈને જ્યારે મહિનામાં પુષ્ય નક્ષત્ર આવે છે તે દિવસથી તમે શરૂઆત કરી શકો. શરૂઆત કર્યા પછી તમારે સુવર્ણ પ્રાશન રોજ આપવાનું હોય છે. એ આપવાનો સમય મોટા ભાગે સવારમાં ખાલી પેટ આપવું જોઈએ, તો એ વધારે સારી રીતે કામ કરતું હોય છે. પણ સુવર્ણ પ્રાશન મહિનામાં એકવાર આપવાનું હોતું નથી. સુવર્ણ પ્રાશન રોજ આપવાનું હોય છે. સુવર્ણ પ્રાશનની માત્રા એ બાળકની ઉંમર, બાળકનું વજન, બાળકની પાચન શક્તિ અને ઋતુ અત્યારે શું ચાલી રહી છે એના આધારે વધઘટ થતી હોય છે. એટલે એ તમારે તમારા નજીકના આયુર્વેદિક ડોક્ટરના માર્ગદર્શન અનુસાર જ લેવી જોઈએ. તમારે જાતે સુવર્ણ પ્રાશનની માત્રા નક્કી ના કરવી જોઈએ. સુવર્ણ પ્રાશન સુવર્ણ ભસ્મને કારણે ખૂબ મોંઘું હોવાથી આ એક ટ્રેન્ડ ચાલુ થયો છે કે મહિનામાં એક જ વાર આપવું. પણ શાસ્ત્રમાં બતાવેલા ફાયદા જો તમારે પૂરેપૂરા લેવા હોય સુવર્ણ પ્રાશનથી, તો તમારે એ સુવર્ણ પ્રાશન બાળકને રોજ આપવું જોઈએ. અત્યારે ઘણા લોકો સુવર્ણ પ્રાશનના ભાગરૂપે ડ્રોપ્સ, એટલે કે ટીપા આપતા હોય છે. ટીપા પોતાના બાળકોને આપતા હોય છે. પણ શાસ્ત્રમાં સુવર્ણ પ્રાશન છે એ લેહ, એટલે કે અવલે, એટલે કે ચાટવાના સ્વરૂપમાં હોય છે. એટલે કે સુવર્ણ ભસ્મ, અન્ય ઔષધિઓ, ઘી અને મધ આ બધું મિક્સ કરીને ઘૂંટીને બનાવેલું હોય છે. એટલે એ દવા તમારી ચાટવાના સ્વરૂપમાં લેવાની હોય છે. એ સિરપ, એટલે કે ડ્રોપ્સના સ્વરૂપમાં ક્યાંય હોતી નથી. ડ્રોપના સ્વરૂપમાં મળતું સુવર્ણ પ્રાશન શાસ્ત્ર સંમત નથી. શાસ્ત્રમાં સુવર્ણ પ્રાશન એ મોટા ભાગે બધી જગ્યાએ છે, જ્યાં છે ત્યાં અવલે, એટલે કે ચાટવાના સ્વરૂપમાં છે. ઘણા બધા લોકોનો પ્રશ્ન હોય છે કે સુવર્ણ પ્રાશન આટલું મોંઘું શા માટે હોય છે? તો એનો જવાબ એવો છે કે સુવર્ણ પ્રાશનની મુખ્ય ઔષધિ સુવર્ણ ભસ્મ છે. આ સુવર્ણ ભસ્મ સુવર્ણ એટલે કે સોનામાંથી બને છે. હવે હમણાંના સમયમાં સોનાનો ભાવ 1 તોલાનો આશરે 70,000 થી 80,000 ની વચ્ચે હોય છે. હવે આ સોનામાંથી જ તે સુવર્ણ ભસ્મ બને છે. તો આમ જોવા જઈએ તો સુવર્ણ ભસ્મનો અત્યારનો 1 ગ્રામનો ભાવ આશરે 15 થી 20,000 રૂપિયા હોય છે. હવે સુવર્ણ પ્રાશનની મુખ્ય ઔષધિ સુવર્ણ ભસ્મ છે. બીજી ઔષધિઓમાં ગાયનું ઘી, મધ, બ્રાહ્મી, શંખપુષ્પી, વચા, અતિવિષા, અમૃતા સત્વ, વિડંગ એ બધી હોય છે. પણ જે મુખ્ય દ્રવ્ય છે એ સુવર્ણ ભસ્મ છે. સુવર્ણ ભસ્મના ભાવ વધારે હોવાથી આ ઔષધિ એટલે કે સુવર્ણ પ્રાશન મોંઘું બને છે. તો તમે જે સુવર્ણ પ્રાશન યુઝ કરો છો, જ્યાંથી તમે સુવર્ણ પ્રાશન લ્યો છો, ત્યાં તમારે પૂછવું જોઈએ
કે ખરેખર તમારા સુવર્ણ પ્રાશનમાં સુવર્ણ ભસ્મ છે કે નહીં. સુવર્ણ ભસ્મ હોવાથી આ સુવર્ણ પ્રાશન મોંઘું બને છે અને સોનાના ભાવ જેમ વધતા જાય છે એ પ્રમાણે સુવર્ણ ભસ્મના ભાવ વધતા હોય છે અને એ પ્રમાણે સુવર્ણ પ્રાશનના ભાવ પણ વધતા હોય છે. આ સુવર્ણ ભસ્મ મોંઘી હોવાથી ઘણા લોકો ઘણી જગ્યાએ એવું બનતું હોય છે, અમે સાંભળતા હોય છે કે સુવર્ણ ભસ્મ નાખતા નથી કેમ કે સુવર્ણ ભસ્મના કારણે જ સુવર્ણ પ્રાશન મોંઘું બનતું હોય છે. તો આ વિડીયોમાં આપણે સુવર્ણ પ્રાશન વિશેની બધી માહિતી મેળવી કે સુવર્ણ પ્રાશન શું છે, કઈ રીતે બને છે, શું ભાવ હોય છે, શું કામ મોંઘું હોય છે, કઈ રીતે આપવું જોઈએ. તો જ્યારે પણ તમે તમારા બાળકને સુવર્ણ પ્રાશન આપો છો ત્યારે આ બધી વસ્તુ તમારા મગજમાં હોવી જોઈએ, એ રીતે તમારે એનો ઉપયોગ કરવો જોઈએ. પણ એક મુખ્ય વાત એ છે કે સુવર્ણ પ્રાશન તમારે તમારા નજીકના આયુર્વેદિક ડોક્ટરના માર્ગદર્શન હેઠળ જ લેવું જોઈએ.